બનાસકાંઠા જિલ્લામાં વધતી દારૂ ગાંજા અને એમડી ડ્રગ્સની ગેરકાયદેસર હેરફેરને લઈને રાજ્યની રાજનીતિ ફરી ગરમાઈ છે। વાવથરા સહિત સમગ્ર બનાસકાંઠામાં દારૂની રેલમછેલ હોવાની ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે ગૃહમંત્રી પર સીધો નિશાનો સાધ્યો હતો। ગૃહમંત્રીએ તાજેતરમાં આપેલા નિવેદનનો વળતો જવાબ આપતા ચાવડાએ જણાવ્યું હતું કે વાવથરા અને બનાસકાંઠામાં વિદેશી દારૂ એમડી ડ્રગ્સ અને ગાંજા ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે, છતાં પોલીસ કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરતી નથી। આ સ્થિતિ કોઈ સામાન્ય બેદરકારી નથી, પરંતુ સંરક્ષણ હેઠળ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પુરાવો છે। ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ગેરકાયદેસર ધંધાઓ સામે પોલીસની નિષ્ક્રિયતા પાછળ રાજકીય દબાણ કામ કરે છે। તેમના શબ્દોમાં પોલીસ સ્ટેશનથી લઈને ભાજપના સ્થાનિક નેતાઓ સુધી હપ્તાનો મજબૂત જાળ બેસાડવામાં આવ્યો છે। તેથી જ એક પછી એક કેસ હોવા છતાં વાવથરાદ વિસ્તારમાં કોઈ મોટું ઓપરેશન કરવામાં આવતું નથી। પ્રદેશ પ્રમુખે બનાસકાંઠાની હાલની કાનૂની વ્યવસ્થાની સ્થિતિને ચિંતાજનક અને નિયંત્રણ બહાર ગણાવતા વધુમાં ઉમેર્યું કે યુવાનોના જીવન સાથે રમાતું આ ખેલ સરકારની અસમર્થતા અને નીતિઓની નિષ્ફળતા દર્શાવે છે। ચાવડાએ ગૃહમંત્રીને પડકારભરી માગણી કરી કે જો રાજ્યમાં કાયદો વ્યવસ્થા સખત હોવાનો દાવો સાચો હોય તો વાવથરાદ અને બનાસકાંઠામાં દારૂ ડ્રગ્સ માફિયાઓ સામે તાત્કાલિક વિશેષ અભિયાન ચલાવવામાં આવે। સ્થાનિક કક્ષાએ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પણ આ મુદ્દે સરકારના વલણની ટીકા કરી હતી અને આગામી સમયમાં જન આક્રોશ વધારે તેજ બનશે તેવા સંકેતો આપ્યા છે। બનાસકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં સતત વધી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને રાજકીય માહોલ આગામી દિવસોમાં વધુ ગરમાવાની શક્યતાઓ છે। સમગ્ર ગુજરાતના લોકોની તકલીફો, સમસ્યાઓ, પીડા, આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત ધરણીધર ભગવાનના ધામમાંથી કરવામાં આવી। આજે બનાસકાંઠા જિલ્લામાં ત્રીજો દિવસ છે અને લોકોની સેવા માટે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર રૂપે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં એની સેવાઓ શરૂ કરવામાં આવી છે। આ યાત્રાના રૂટ દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની વેદનાઓ, આક્રોશ વ્યક્ત કર્યો છે। અનેક જગ્યાએ સામાન્ય યુવાનોને રોજગાર નથી મળતો, સરકારી ભરતી નથી થતી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે, એવી વેદનાઓને આક્રોશ વ્યક્ત કર્યો છે। મહિલાઓએ મોંઘવારીની સાથે પીવાનું પાણી તો નથી મળતું, પણ દારૂ ને ડ્રગ્સની વધી એટલી હદે અહીંયા વધી છે કે એના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને લોકોના ઘર પરિવારો બરબાદ થઈ રહ્યા છે એની ભાવના, લાગણી ને દુઃખ દર્દ વ્યક્ત કર્યું છે। ત્યારે એવા સંજોગોમાં દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અમે યાત્રામાંથી નીકળ્યા અને મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ડ્રગ્સની બધી વધી રહી છે અને પોલીસ અને સરકાર હપ્તા ઉઘરાવે છે અને એના કારણે યુવાધન બરબાદ થયું છે, ત્યારે એના માટે ત્વરિત પગલાં લેવાને બદલે જ્યારે અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે, પોલીસ હપ્તા ઉઘરાવે છે, એની સામે એસપીને રજૂઆત કરે છે, તો ગૃહ રાજ્યમંત્રી જે છે એમણે તો આગળ આવીને એમ કહેવું જોઈએ હર્ષભાઈ કે ક્યાં દારૂ મળે છે, ક્યાં ડ્રગ્સ મળે છે, મને મોકલો, હું તાત્કાલિક એને બંધ કરાવીશ, સમરબંધીને પણ નહીં છોડી, એવા ભાષણો કરે છે। તો ઉલટાનું પોતાના ભાષણોમાં જનપ્રતિનિધિઓને બદનામ કરવાની વાતો કરે છે। શરમ આવી જોઈએ એમને। જો ખરેખર એમનામાં નૈતિકતા હોય તો આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે અને એ કાયદાનો ભંગ થતો હોય, ક્યાંય એક ટીપું પણ દારૂ વેચાતો હોય તો એની સામે એમણે પ્રોએક્ટિવ થઈને કાર્યવાહી કરવાની। એ તો નિષ્ફળ છે જ, એ તો કદાચ હપ્તાઓ લેતા છે એટલે નથી બોલતા, પણ જ્યારે એક જાગૃત ધારાસભ્ય તરીકે લોકોને લઈને પોલીસ સ્ટેશન જાય તો એનો અવાજ દબાવવામાં, એને ધમકી રૂપે મેસેજ આપવામાં કદાચ ભાષણો કરતા હોય તો એવાને ચલાવી લેવામાં નહીં આવે। હવે મહિલાઓ પણ જાગૃત થઈ ગઈ છે, લોકો પણ જાગૃત થઈ ગયા છે। એક એક પરિવારને ચિંતા છે કે એનો દીકરો કે એની દીકરી દારૂ કે ડ્રગ્સના રવાડે ચડીને એનું જીવન તો નહીં બરબાદ કરી દે ને। ત્યારે એ લડાઈમાં હવે લોકો રસ્તા પર ઉતરી ચૂક્યા છે અને ગૃહમંત્રી કદાચ કોઈ જનપ્રતિનિધિઓને ડરાવવાનો પ્રયત્ન કરતા હોય, કોઈને છાવરવાનો પ્રયત્ન કરતા હોય, જેના હપ્તા સરકારમાં પહોંચે છે એમનાથી કદાચ એમને ડર લાગતો હોય તો એમણે જે શપથ લીધા છે ફરી એકવાર યાદ કરી લે। તમે જે પગાર મેળવો છો, તમે જે સુવિધા મેળવો છો,
એ પણ પ્રજાના ટેક્સના પૈસાથી મેળવો છો અને જનતાનો આક્રોશ, જનતાની તકલીફને દર્દ જો તમે નહીં સાંભળો તો આવનારા સમયમાં જનતા રસ્તા પર ઉતરીને તમને પણ સ્થાન બતાવશે.